વાત રાજકોટની કરીએ। રાજકોટમાં સ્વાઇન ફ્લૂએ ફફડાટ ફેલાવ્યો છે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂ વધુ વકર્યો છે અને સ્વાઇન ફ્લૂ વધુ વકરવાથી તેના 6 જેટલા કેસ નોંધાયા છે। સિવિલમાં સ્વાઇન ફ્લૂના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે। દર્દી દાખલ થયા છે। જૂનાગઢ, મોરબી, રાજકોટ અને જામકંડોરણાના 6 દર્દી હાલ રાજકોટ ખાતે સારવાર હેઠળ છે અને તમામનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સ્વાઇન ફ્લૂના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે। ત્યારે ફરી એકવાર સિવિલમાં સ્વાઇન ફ્લૂના 6 પોઝિટિવ દર્દીઓ દાખલ થયા છે, જે આરોગ્ય તંત્ર માટે હવે ચર્ચાનો વિષય બની ગયું છે। સંવાદદાતા ધર્મેશ વૈદ્ય જોડાયા છે વધુ માહિતી સાથે। ધર્મેશ, સ્વાઇન ફ્લૂનો ફફડાટ ફરી એકવાર જોવા મળી રહ્યો છે। વધુ 6 જેટલા દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। અંકિત, સાવ મહત્વની વાત તો એ છે, ભર ઉનાળે સ્વાઇન ફ્લૂનો ફફડાટ જોવા મળી રહ્યો છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક સાથે 6 દર્દીઓ જે પોઝિટિવ છે એ દાખલ થયા છે। જૂનાગઢ, મોરબી, રાજકોટ અને જામકંડોરણાના દર્દીઓ છે, જેને કારણે સ્વાઇન ફ્લૂના જે તબીબો છે એ પણ સતર્ક બની ગયા છે। આમ ભર ઉનાળે જે સ્વાઇન ફ્લૂનો ફફડાટથી લોકોમાં એક ભય પેસ્યો છે। જી ધર્મેશ, ખાસ કરીને આરોગ્ય તંત્ર દ્વારા હવે કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે વધુ ને વધુ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે? ચોક્કસ, ખાસ કરીને રાજકોટ અને જિલ્લામાં તો સ્વાઇન ફ્લૂનો ફફડાટ હતો, પણ જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, મોરબી અને જામકંડોરણા સહિત વિસ્તારોના દર્દીઓ જ્યારે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર પણ ચોંક્યું છે અને ગાંધીનગર ખાતે રિપોર્ટ પણ મોકલાયો છે અને અલગ અલગ જે જિલ્લાના પોઝિટિવ દર્દીઓ છે તેઓને પણ આરોગ્ય તંત્ર દ્વારા જાણ કરી અને એ ગામ અને એ દર્દીઓ આસપાસની સતર્કતા વધારી દીધી છે અને એને માટે જે કંઈ આરોગ્ય તંત્ર પગલાં લે તેવી તાકીદ પણ કરાઈ છે। આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો સ્વાઇન ફ્લૂનો ફફડાટ રાજકોટમાં હજુ પણ જોવા મળી રહ્યો છે। વધુ 6 જેટલા દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે।